આ ઉનાકાંડ જે બન્યું પછીનું હવે ડર હતો થોડોક, એ ડર નીકળી ગયો છે. આ 10 વર્ષની અંદર અમારા પરિવાર ઉપર અત્યાચાર થયો એ પછી પરિવર્તન આવ્યું. આપણે તો કહીએ છે કે આ કેસ મૂકવાનો નથી. ઉનાની આ એ જ જગ્યા છે જ્યાં કથિત ગૌરક્ષકોએ 4 દલિત યુવાનોને માર માર્યો હતો અને તેમનો સરઘસ જે છે તે અહીંથી લઈને પોલીસ સ્ટેશન સુધી કાઢ્યું હતું. એ ઘટનાને 10 વર્ષ થવાના છે ત્યારે આ પરિવાર જે છે તે પરિવારે આ દાયકા દરમિયાન શું શું જોયું તે જાણવાનો અમે પ્રયાસ કરીશું. આ જગ્યાએ જે 2016 ને 11 તારીખે જે બનાવ બન્યો ત્યારે અહીંયા મરેલું પશુ ગાય બેડિયા ગામેથી લઈ આવી અને ખોલતા હતા અને કહેવાતા ગૌરક્ષકો આવી અને વસરામ ઉપર ને બેસર, અશોક અને રમેશની ચારે ઉપર જે ઢોર માર મારી ને 2 હાલત કરીને અહીંયા નાખી દીધા હતા સકડો રિક્ષાની પાછળ. આ જગ્યાએ જે આ જગ્યા પાછળ હું આમથી દોડતો આવ્યો ધોકડવા ગામેથી ત્યારે મેં જોયું તો મારા દીકરા 2 આલસમાં હાવ પીડ્યા હતા. મને ધોકાથી મારવા માંડ્યા એટલે મેં હાથ જોડીને ના પાડી કે ભાઈ આ મૃત ગાય છે અને અમે મરેલા પશુ આ પહેલેથી જ કામ કરીએ છીએ અમારા બાપ દાદા, તો એ કોઈ અમારી વાત માનતા નહોતા. પછી અમારા જે પત્ની છે એમને કોકે ભાઈ ભત્રીજાએ અમારા ભત્રીજાએ વાત કરી દીધેલી એટલે એ દોડતા ત્યાંથી આવેલા અને અહીંયા આવ્યા. દોડતા અમારા પત્ની આવ્યા. હું આવી તો અહીંયા 2 હોય છે તા મારા છોકરા ત્યારે ને આ હોય તો હું એમ કેતી હતી ગૌરક્ષક ને કે અહીંયા હતા તે તમે કઈ રીતે મારો, શું કામ ને મારો. મેં જોયું તું કે અહીંયા બસ ખડકેલા જ હતા અને આટા વાટતા હતા ગૌરક્ષક આમાં બધા પોટીઓ લઈ કે કોઈને અડવા જ નતા દેતા. છેલ્લા 10 વર્ષમાં આ પરિવારે અનેક ઉતાર ચઢાવ જોયા છે. આ ભોગ બનનાર પરિવાર દલિત સમાજમાં નવી સામાજિક ક્રાંતિના પાયામાં તો રહ્યો જ છે, પરંતુ તેમના પોતાના જીવનમાં પણ ઘણો બદલાવ આવ્યો. દસ વર્ષમાં તો સાહેબ શીખવામાં તો છે ને આ જે કાંડ બન્યું ને એના પછીનું જો ગમે ત્યાં જઈ શકીએ, ગમે એને સલાહ સૂચના આપી શકીએ કે ભાઈ તમે આવી રીતથી લડો ને આ અત્યાચાર સહન ન કરો, અમારી ઉપર અત્યાચાર બન્યો છે ને એટલે અમે તો આ 10 વર્ષથી લડીએ છીએ. અમને ન્યાય નથી મળ્યો પણ અમે પીછે અટકતા નથી. સમાજને એક સંદેશો આપીએ છીએ કે ભાઈ તમે લડો, પીછે હટ ન કરો. આપણે હારીને બેસી નહીં જવાનું, એની સામે સામલો કરવાનો કે આવા ફરીવાર કોઈ પણ ઘટના ન બને. આ ઉનાકાંડ જે બન્યું પછીનું ઘણા લોકો નેતા બન્યા છે, ઘણા સમાજમાં આગેવાનો બન્યા છે અને સમાજમાં હવે ડર હતો થોડોક, એ ડર નીકળી ગયો છે. વર્ષ 2018માં તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો. દરેક કોમ્યુનિટી આપણને માણસ માનતી નથી એટલે અમારે આ ધર્મ પરિવર્તન એના કારણથી કરવું પડ્યું છે કે આપણે લોકો મારતા એમ કહેતા હતા કે આ તમારી માં કહેવાય, આ ગાય તમારી માને પગે લાગો, આને તમારે આમ ન કરાય. આ મગજમાં ઘૂસી ગયેલું હતું એટલે જ પરિવર્તન કરવું પડ્યું છે. જાતિથી આ ધંધો હતો વર્ષોથી, અમારી માથે હુમલા કર્યા વગર ગુને. હિન્દુ હતા તે માયના નહીં, હવે બુદ્ધિસ્ટ બન્યા. અમે બધું વ્રતે રહ્યા ને બધું અપાય રહેતા, અમે પૂનમું રહેતા, બીજું રહેતા, બધું રહેતા, રવિવાર રહેતા, બધું મેકી દીધું. હવે અમે બૌદ્ધમાં વયા ગયા કારણ કે અમને હિન્દુ રાખીને માર્યા. અમારે ક્યાંય એને ત્રાસ જ ગુમાવ્યો કઈ જેમ તેમ. જો કે સરવૈયા પરિવાર હજી સુધી આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યો છે. આર્થિક રીતે તો સાહેબ અમે મનોબળ અમારું તૂટી ગયું છે, કેમ કે આર્થિક રીતે અમે કોઈ અમારી પાસે આજીવિકાનું સાધન નથી. અમે સરકારને ઘણીવાર રજૂઆત કરી છે, સરકાર વાયદા ઘણા આપ્યા છે પણ સરકારે વાયદા પૂરા કર્યા નથી. એટલે અમે તો સાહેબને, કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે ભાઈ અમને તમે જમીન આપો, અથવા હવે મારી એવી માગણી છે કે ભાઈ સરકાર જો આપે તો અમને એક પેટ્રોલ પંપ આપે તો અમે એમાં અમારું આજીવિકા ગુજરાન અમારે ચલાવી શકીએ એમ.
એક સમયમાં જેઓ આ ઘટનાનો ભોગ બન્યા હતા તે વશરામભાઈ આજકાલ એક આંબેડકરવાદી બનીને આસપાસના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. માનો કે હું સાક્ષી છું તમારા કેસમાં, મને કોર્ટે સમન્સ આપ્યું. અત્યાચારનો ભોગ બનેલા લોકોને તેઓ નિયમિત રીતે મળે છે, તેમને સલાહ સૂચન આપે છે. નકર કાલ સવારે કોર્ટમાં એવું બોલી જાય કે ભાઈ મને ખબર નથી આ વસ્તુની. ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય, એમના ઉપર અત્યાચાર થતા હોય તો એમને સાથ સપોર્ટ આપવો, એમની સાથે આપણે સાથે ઊભું રહેવું, એમના હક અધિકારની લડાઈ હોય એમાં આપણે સહભાગી બનવું. ક્યાંક ને ક્યાંક કોઈ પણ સાથે ભેદભાવ થતો હોય તો એમની સાથે આપણે સાથે ઊભું રહેવું. આપણો હક અધિકાર છે તો આપણે કઈ રીતના મેળવી શકીએ, એમાં પણ અમારામાં પરિવર્તન આવ્યું છે. શિક્ષણ તરફ બાળકોને આગળ વધારવા, સમાજના જે યુવાનો છે એમને પણ શિક્ષણ તરફ આગળ વધારવા, એ પણ એક પરિવર્તન આવ્યું છે. જો કે 2016 પહેલા તેમનું વ્યક્તિત્વ અલગ હતું. 2016 પહેલા આપણા દેશની અંદર શું હાલે છે, આપણો ઇતિહાસ શું છે, આપણા મહાપુરુષો શું છે, કાયદો શું છે, બંધારણ શું છે, બિલકુલ ખબર જ નહોતી. તેમના કેસમાં વેરાવળ કોર્ટે કુલ 40માંથી 5 આરોપીઓને 5 વર્ષની સજા કરી હતી, જ્યારે બીજા લોકોને નિર્દોષ છોડી દીધા હતા. મંજુલા પ્રદીપ જેવા કર્મશીલો તેમને હવે આગળની કાનૂની લડાઈમાં મદદ કરી રહ્યા છે. કેસમાં રિઝલ્ટ આવે અને આ લોકોને ન્યાય મળે એ સૌથી અગત્યનું હતું. એટલે આખી પ્રક્રિયા સાથે હું જોડાયેલી છું શરૂઆતથી જ. એના જે કુટુંબીજન છે એ લોકો એટલા બધા આઘાતમાં હતા અને અમુક લોકો તો એટલા બધા દુઃખમાં હતા કે એ કામ પણ છોડી દીધું હતું. એ લોકોના તમે ઘર બી જુઓ તો જે સમયમાં એટલે 10 વર્ષ પહેલાની જે સ્થિતિ હતી હવે થોડી બદલાઈ હશે, પણ ગરીબ ઘરના લોકો છે. એ લોકોનું મૂળ કામ હતું ચામડા ઉકેલવાનું, રાઈટ. અને જ્યારે આ બનાવ બન્યો અને એ લોકોને જે રીતની સારવાર મળવી જોઈએ, મને લાગે છે કે સારવાર મળતા પણ સમય લાગી ગયો હતો. ઉનામાં એ પરિસ્થિતિ હતી જ નહીં કે એ લોકોને બરાબર ટ્રીટમેન્ટ મળે. આ લોકો અત્યારે જે સ્થિતિમાં છે, કોઈ એમની પાસે આવકનો સ્ત્રોત નથી. તમારું મનોબળ છે અને તમારી જે તાકાત છે એ ફરી જાળવી રાખવી એટલું સહેલું નથી. હવે આંદોલન કરીશું તો બી કંઈ થવાનું નથી, કેમ કે હવે હાઈકોર્ટની મેટર છે, એટલે એ જજના હાથમાં છે. એટલે પરિવારને એવું છે કે આજે નહીં તો કાલે ન્યાય મળશે. દલિત સમાજના જે લોકો છે તેના અધિકારોની જે લડાઈ છે તે તો આ પરિવાર લડી જ રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે તેઓ પોતાના માટે પણ તેમની જે લડત છે તે હજી લડવાની બાકી છે, કારણ કે સેશન્સ કોર્ટનો જે ઓર્ડર આવ્યો છે તેનાથી આ લોકો સંતુષ્ટ નથી અને તેની સામે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી રહ્યા છે. તેમનો સવાલ છે કે તેમને ન્યાય ક્યારે મળશે. વિડીયો જર્નલિસ્ટ પવન જયસ્વાલ સાથે રોક્સી ગાગડેકર છારા, BBC ઉના.